દ્વિતિ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સવારના ઉઠતા જ પ્રિન્સે ગટુને થોડું પાણી પાયું, પણ અમારી ગટીને પાણી તો ભાવતું જ નથી. પછી તે ઘડીક રમી, પછી તેને માલિશ કરી નવડાવીને ઘડીક સુવડાવી દીધી. એ સૂતી છે ત્યાં સુધી મેં અને પ્રિન્સે હોસ્પિટલ જવાની તૈયારી કરી. હું, પ્રિન્સી અને ગટુ અમે ત્રણે નીકળી ગયા હતા હોસ્પિટલ જવા માટે, કારણ કે અમારી ગટી છે ને તે 6 મહિનાની થઈ ગઈ છે. જ્યારે બાળક 6 મહિનાનું થાય ને ત્યારે તેને એક વેક્સિનેશનનું ડોઝ આપવાનું હોય, એના માટે જ અમે ત્રણે હોસ્પિટલ આવ્યા હતા. અહીંયા કને ગટીનું વેઇટ ચેક થયું, પછી તેનું છે ને રૂટીન ચેકઅપ થયું. ત્યાર પછી પ્રિન્સી છે ને ડૉક્ટર સાથે કન્સર્ન કરવા બેઠી હતી. એ ડૉક્ટર સાથે કન્સર્ન કરે છે ત્યાં સુધી હું અને ગટી એકબીજાથી મસ્તી કરવામાં વ્યસ્ત છીએ. ગટીને લઈ લીધી મારા પાસે ને મસ્ત મસ્તી કરતા હતા. ત્યાં ડૉક્ટરના તેડા આવ્યા કે ચાલો વેક્સિનેશન આપી દઈએ, તો જરાક જોજો હો. દ્વિતિ 2 જ મિનિટમાં નોર્મલ થઈ ગઈ, પણ બાળકને કાંઈ પણ થાય તો સૌથી પહેલા તેને તેની માં યાદ આવે છે. તે વાક્ય તો એકદમ સાચું છે. તેને વધારે નોર્મલ કરવા માટે એને રમતે ચડાવી. તે જેવી નોર્મલ થઈ ગઈ એટલે અમે લોકો નીકળી ગયા ઘરે જવા માટે. ને રસ્તામાં તડકો બહુ હતો એટલે મસ્ત દુપટ્ટામાં તેને વીટી. પણ એ કે મારે પણ વિડીયોમાં આવું છે, ભલે તડકો હોય. પછી પ્રિન્સીના સોસાયટીની બહાર લીંબુ પાણી મળતું હતું, તો કીધું ચાલો મસ્ત લીંબુ પાણી પી લઈએ. તો આ જો દ્વિતિને મારાથી પણ વધારે લીંબુ પાણી પીવામાં રસ છે, પણ કીધું ચાલ તને ઘરે જઈને મસ્ત નોર્મલ પાણી પીવડાવી દઈએ. અને એને છે ને પ્રિન્સી ચમચીથી પીવડાવીને કટાડી, તો મસ્ત વાટકીથી પીવડાયું. અને એને તો વાટકી જોડે રમવાની પણ બહુ મજા આવી ગઈ. બાકી તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ન ભૂલતા.